આપણું જનરેટર ને બનેટર બધું ઉતારી લીધું બરાબર. આપણા જોડે બહુ ખોટું કર્યું. તો નમસ્કાર દર્શક મિત્રો, ફરીથી સ્વાગત છે નવા વિડીયોમાં. મિત્રો, આ વાયરલ કરેલ ઇન્સ્ટાગ્રામની ડીજે લવરના નામે બહુ પ્રખ્યાત છોકરી છે. તો મિત્રો, આની કંઈ બહુ ઘણી બધી મોટી આફત આવી પડી છે. મિત્રો, એને ઘણા બધા વિડીયો પોસ્ટ એની કર્યા છે, તમે જોઈ શકો છો. અને શું છે સંપૂર્ણ હકીકત મિત્રો, આ વિડીયોમાં આપણે પૂરી માહિતી આપેલી છે. તો મિત્રો, છોકરીને સપોર્ટ કરો, શું છે સંપૂર્ણ માહિતી જાણો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી એક મસ્ત કમેન્ટ કરી દેવા વિનંતી. થેન્ક યુ મિત્રો. મિત્રો, અત્યારે હાલ આપણે એજી કીટ લીધી હતી જે આજે આપણે છેતરીને બોલાયા બરોબર. અને આપણું જનરેટર ને બનેટર બધું ઉતારી લીધું બરાબર. આપણા જોડે બહુ ખોટું કર્યું. અમારે થોડા પૈસા બાકી હતા, અમે બાકી રાખ્યા કેમ કે અમને પબ્લિકે કીધું કે ભાઈ તમે ત્યાંથી કીટ ના લો. પણ આ તો મારા પપ્પાએ લઈ લીધી અહીંયાથી કેમ કે અમને ખબર હતી કે ભાઈ અમે બે છીએ, મૂન પપ્પા બે ઘરમાં. તો જો અત્યારે અમે કીટ લઈને મૂકી અને અમારું ચાલતું નતું, ડીજે ચાલુમાં બંધ થઈ જતું હતું, બધું ઉડી જતું હતું સામાન. હું 6ઠ્ઠા ધોરણથી ડીજે ચલાવું, 5, 7, 8 વર્ષ થયા. મને થોડું તો ખબર હોય કે ભાઈ ડીજે આ રીતે ચાલે ને તે રીતે ચાલે બરાબર. અને સામાન થોડો ચાલતો નહોતો, તો અમે CR લઈ લીધું, બીજી કીટ લઈ લીધી. અને જેથી આ લોકોને શું થયું, જેથી અમને અહીંયા બોલાવીને અત્યારે એ ભાઈ છટકી ગયો, જે હર્ષદીપ કરીને નામ. એજીનો એક જ ભાઈ હતો. એમની મમ્મી કે ભાઈ અમારે બહુ પ્રોબ્લેમ ચાલુ, અમે એ રીતે એના ભાઈ સમજીને કે એના કશું કર્યા જેવું નહીં. તો અમે અહીંયા કર્યું તો અમને જનરેટર બધું તકલાદી આલ્યું, સામાન બધું તકલાદી આલ્યો. અમે જવા દીધું. મુકે પપ્પા એક ને એક છોકરો, એમના મમ્મી ને એમની વાઈફ અને નાનું છોકરું, આપણે કશું કર્યા જેવું નહીં. તો અહીંયા આવીને અમને બોલાયા કે અમારા જનરેટરમાં ઓઇલ ટપકતું હતું. મેં કીધું હર્ષદીપભાઈ આવી પ્રોબ્લેમ ચાલે અત્યારે ડીજે આપણા જનરેટરમાં. તો કે વાંધો નહીં તમે આવો. મેં કીધું એન્જિન બનાવીએ. તો કે ના, તમને 62 kV બદલામાં 62 kV આલે. અને જે અહીંયા આવીને અમને એ ભાઈ છટકી ગયા, સંતાઈ ગયા. એમના ઘરે અમે ગયા તો કે ભાઈ ઘરે નહીં આવવાનું ને ત્યાંથી અમને કાઢી મૂક્યા મમ્મીએ કે ચાલ નીકળ અહીંયાથી, તમે કોણ છો એમ. હવે અહીંયા આવીને જોઈ લો, આ લોકોએ આપણા જોડે આવું કર્યું. અહીંયા કાર મજૂરો બી અત્યારે મને એમ કે તું અહીંયાથી ચાલ નીકળ, તું અત્યારે બધું પૈસા બધા હાલ દે. અમે શું લેવા લે, કશું ચાલ્યું નહીં. એસેમ્બલ જનરેટર આલ્યું ઓરિજિનલના પૈસા કાપીને. અને જુઓ ભાઈ, આપણી આઈસરમાંથી ક્લચના વાયર બી કાઢી લીધા એ લોકોએ, જેથી આપણી ગાડી ત્યાંથી નીકળે એવી નહીં. અને એમના આયા પછી જુઓ, અમારા લીધા પછી, અને અત્યારે અમને બધું બોલે જ છે, ગમે તેવું બોલે જ છે એ લોકો, ગાડમ ગાડી જ કરે. અને એ ભાઈ અત્યારે નહીં તો હું રિક્વેસ્ટ કરું ભાઈ, કોઈનો ધંધો હું ચોપટ કરવા નથી માગતી પહેલાં, પણ આ સાંભળીને એજી જનરેટર મોરવા કોઈ પણ સિસ્ટમ લેવી નહીં. તમારે મારા રામા પીરની કસમ ખાઈને, મારા ભાથી દાદાની ફાગવેલવાળા ભાથીજી મહારાજની કસમ ખાઈને કહું, અહીંયાથી કોઈ દિવસ તમે વસ્તુ ના લેતા. હું તમારા માટે કહું, મને હજારો ફોન આવ્યા કે બેન તમે આવડા મોટા થઈને તમે અહીંયા કીટ લીધી, આ ખોટો તમારો વિશ્વાસ તોડ છે. હું મારા રામા પીરની સોગંદ ખાઈને કહું, તમે કોઈ અહીંયાથી તમે કીટ ના લેશો. જનરેટર તમને એસેમ્બલ બનાવીને આવશે. જુઓ અત્યારે મમ્મીને બી બોલ ચાલુ. તમે લોકો ખુદ જ અહીંયા ના આવતા. મારા રામા પીરની સોગંદ ખાઈને કહું, કોઈ અહીંયા ના આવતા. તમે જુઓ ગાઈઝ, આપણું જનરેટર બી ઉતારી લીધું એ લોકોએ, ક્લચના વાયર બી કાપી લીધા. ગાડી જે જો આપણું જનરેટર ઉતારીને મૂકી દીધું એમને. તમે લોકો યાર ખરેખર ભાઈ, અને તમને છેતરી જશે. આપણો ફોન નહીં ઉપાડે ને અત્યારે ખબર નહીં ક્યાં જતા તે. અહીંયા મૂકો લોકો કરવું શું, મારે ગાડી લઈ જવી. મહેનતથી આટલું લાયા અને અમે એને જોયું ના જોયું ભાઈને. અમે બીજી કીટ લીધી તો કે તે શું કરીને લીધી અમને ખબર, એટલે મેં શું કર્યું એવું. તો અહીં મજૂરી કરી બેન, પપ્પા બેને કશું કર્યું નહીં. અમે કેટલા તડકામાં ફરીને અમે આટલું મહેનત કર્યું. પપ્પા 25 વર્ષથી ડીજે સંભાળે, મેં 10 વર્ષથી ચાલુ કર્યું, 6ઠ્ઠા ધોરણથી.
અને આટલે આયા ને અમને આવું કર્યું અમારા જોડે. તમે જુઓ બધા લોકો આના ભાઈ મને કે ચાલ નીકળ તું કોણ છે ને એમ કર્યું. ભાઈ તમે લોકો આવો ન તો ખરેખર અહીંથી કશું સામાન ના લેતા, બધું તમને બનાવીને વસ્તુ હાલશે. તમે ગાડીઓ જુઓ, એક ગાડી નથી. જ્યારે હું ડેમો લેવા આવીને ડીજેનો, મારા પપ્પા ડેમો લઈ ગયા તો એમના ડીજેથી સંભળાવ્યું હતું ને આજે જુઓ કેટલું બધું વસાઈને મૂક્યું. આ ગાડીઓ જુઓ તમે. અને અમારી અત્યારે કદર નહીં કરતા, અમારા લીધે આટલા આવ્યા અને અત્યારે અમને કે તું ચાલ નીકળ કોણ. એટલે તમે લોકો વિશ્વાસ ના કરતા ખોટું. અને આવતા પણ નહીં અહીંયા મોરવા રેણા. તમને કહું હર્ષદીપભાઈ અને મોરવા રેણા એજી જનરેટર કોઈ ખરેખર કોઈ વસ્તુ લેતા નહીં, કત્તી કે વિશ્વાસ લાયક નહીં. હું તમારા માટે કહું, તમારો ખરા તાકડે ફોન નહીં ઉપાડે, ફોન સ્વિચ ઓફ કરી દેશે, તમને કોઈ જવાબ મળશે નહીં. ખરેખર અહીંયા તમે ફસાતા નહીં. જોઈ લો ભાઈ, એમનું સાઉન્ડ જુઓ તમે. આ બધાને છેતરવાના ધંધા ચાલુ હોય બરાબર. અને અત્યારે આપણે ગાડીનો વાયર બધું કાપીને મૂકી દીધું આ લોકોએ, જનરેટર બી ઉતારી દીધું. 3 વાગે અહીંયા મોરવા આવ્યા. મારા પપ્પા ગાડી લઈને આવ્યા હતા, અમને ખબર નથી. અને અહીંયા આવીને એમને આવું કર્યું અને એ ભાઈ જતા રહ્યા. અત્યારે અમને શાંતિથી કીધું કે તમે આવો, વાંધો નહીં, 62 કેવીનું તમને 62 કેવીનું અમે બીજું વાલ લે. એના જો આવું કર્યું એમને. ખરેખર અત્યારે બધા લોકો સંતાય, બધા લોકો વિડીયો જોઈને હંતાય. હા વધુ નહીં. અને હવે મેં વિડીયો પોસ્ટ કર્યા પછી એમના ફોન આવે એટલે હવે નહીં ચાલો. હવે હું એમને બતાવી રહે કે શું થાય ને શું નહીં, શું આ મારા ફેન લોકોનો શું પાવર અને એમનો શું પેલું એ મને સપોર્ટ કરવાવાળાનો. આજ સુધી મેં કોઈનું કંઈ ખરાબ વિચાર્યું નહીં, પણ આજે મારે કહેવું જ પડશે. આવતા નહીં. જય રામાપીર. અત્યારે હાલ અમે મોરવા છીએ, તમે જુઓ. અને એ લોકોએ મારી બહેનોનું હું આટલું બધું સંભાળું. અમે 7 બહેનો છીએ, એ બધાના વચ્ચે હું એકલી સંભાળું ભાઈ ઘર. અને અત્યારે એ લોકો પોલીસ બોલાવીએ કે હવે તમે આવું બધું કરીને તમે વિડીયો બનાવો છો અને અમને તમે કંઈ કહો છો ને તમે પોલીસ બોલાવીને તમને અત્યારે 3 વાગ્યા અમે 4 વાગ્યા અત્યારે. અને અત્યારે પોલીસ બોલાવીએ. પોલીસવાળા ફોન કોણે કર્યો? અહીંથી કર્યો ને ભાઈ. જુઓ આપણને ખબર નથી કે આપણને આવીને આવું કરશે. એ અત્યારે સર ને એ ભાઈ એજી વાળા જે હર્ષદીપ કરી નામ એ સર ને અત્યારે પોલીસ બોલાવી. એક મજૂર એમ કામ કરનારા ભાઈએ પોલીસ બોલાવી કે આ લોકો અત્યારે આવા નાટક કરે, તમારે જે કરવું હોય કરજો. કે ફોન કોણે કર્યો તો ભાઈ? જો હું જોવાની એમની ફુરસત નહીં. હવે એક્શન તો મારી પબ્લિક લેશે, મને ખબર હે. હવે તમે થોડું પણ મને થોડી પણ હારી સમજી હોય ને કે ભાઈ ખરેખર ડીજે લેવલે કોઈનું બગાડ્યું નહીં. હજુ તમે લોકો સપોર્ટ કરો યાર. આ લોકો આવું કરે અત્યારે આપણે બોલાવી પોલીસ બધું બોલાવે. એ ભાઈ માલિક તો અત્યારે આવ્યો નહીં અહીં, કેમ કે એને ખબર હે એ હંતાઈ ગયો ભાઈ. અને અત્યારે પોલીસ બોલાવીને અમને નાટકો કરાવે. અત્યારે આવા વાંધો નહીં. જોઈએ મારી પબ્લિકને હું કહું કે ભાઈ તમે બતાવો, તમે તમારો પાવર બતાવો. અહીંયા ખબર પડવી જોઈએ એને કે ભાઈ હું કર્યું તે શું નહીં. થોડા માટે તે આવું એને જોયું ના જોયું કે આવું કર્યું. વાંધો નહીં, તમે લોકો જુઓ. તમે હવે સપોર્ટ કરો. મારાથી કશું થાય એવું નહીં બરાબર. આમાં મારી કોઈ જવા મારું કંઈ ચાલતું નહીં. તમે લોકો સંભાળો. હવે બધું તમારા ઉપર છોડું હું બરાબર. જો બરાબરના તમે કરો, તમારા ભરોસે જ હું બેસીશું બરાબર. હા મોરવામાં તમે જો મોરવામાં બધા પોલીસ બોલાવો. વાંધો નહીં પોલીસના તો કંઈ નહીં, આપણી ભૂલ છે નહીં. પૈસા બાકી મૂકે અમે કેમ બધા લોકોએ કીધું તમે ત્યાં ના જાઓ. અને એમાં અમારા ચેક પણ એમના જોડે 2-3 પડ્યા કે ભાઈ અમે તમને કશું અમે તમને નહીં કરીએ. હા અને એટલે અમે ખાલી આટલા બધા 15 લાખ એટલામાંથી અમે 3 લાખ જ બાકી મૂક્યા. અને અંતર અમને આવું કર્યું. કાઢી મૂકો અમ નથી અહીંયાથી કે તમે ભાઈ પોલીસના વિશ્વાસ ના કરો એટલે અમે પૈસા બાકી રાખ્યા હતા. અને
તો અત્યારે પચાવી લીધું. હા, અને અત્યારે કે અમે તમને નીકળવા ના દઈએ, ક્લચના વાયરો તોડ નાખ્યા અમારા આ લોકોએ, અંદરના કારીગરો 3-4 કારીગરો જ અંદરથી એવું કર્યું. તો તમે ભાઈ અહીં ના આવશો, ના આવતા કદી ના આવતા, હું ફસાઈ ના ફસાશો કોઈ.